હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગ્રુપ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું 15/2/2024ના રોજ શિફ્ટ નંબર 2નું પેપર લેવામાં આવ્યું બપોરે 1થી 3 વાગ્યાના ગાળામાં. તો એની અંદર કયા કયા પ્રશ્નો પૂછાયા છે, કેવા પ્રશ્નો પૂછાયા છે, તો જે સ્મૃતિ આધારિત જે પ્રશ્નો આપણને મળ્યા છે તો એનો આપણે આ વિડીયોની અંદર આપણે જોશું. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, જે વિદ્યાર્થીઓ આપણને જે પ્રશ્નો મોકલ્યા છે તો એના આધારિત આપણે આ વિડીયો બનાવ્યો છે. ઓકે, તો જો સૌપ્રથમ ક્વેશ્ચન જોઈએ તો કયો પ્રશ્ન પૂછ્યો હતો તો કે મગર સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મગર સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જો મગરને લગતો દર શિફ્ટમાં એકાદો પ્રશ્ન તો પૂછાય છે. આ મગર સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? લગભગ બીજી ત્રીજી વાર આ પ્રશ્ન રિપીટ થયો છે. મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એવા પ્રશ્ન જે છે વારંવાર રિપીટ થાય છે. ઓકે, પછી આ ગીર નેશનલ પાર્કને લગતા પ્રશ્નો મોટા ભાગે આવે છે. ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો એમાં લગભગ સૌરાષ્ટ્ર જેવો ઓપ્શન કંઈક હતો તો તમારે એમાં સૌરાષ્ટ્ર ટીક કરવાનું હતું. આપણે જૂનાગઢમાં આવેલો છે. ઓકે, જૂનાગઢ વિસ્તારની અંદર. પછી ગુજરાતમાં મગરો માટે કઈ નદી મગરો કઈ નદીમાં જોવા મળે છે? કાલે 14 તારીખની શિફ્ટમાં પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગુજરાતની અંદર સૌથી વધારે મગરો જે છે એ વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી જે છે એ વિશ્વામિત્રી નદી જે છે તેમાં સૌથી વધારે મગરો જે છે જોવા મળે છે. ત્યારબાદ છે ગીર અભયારણ્ય. ગીર અભયારણ્ય કયા વન્યજીવ માટે પ્રખ્યાત છે? ગીર અભયારણ્ય જે છે સૌથી વધારે કયા વન્યજીવ માટે પ્રખ્યાત છે? તો આપણને ખ્યાલ છે એશિયાટિક લાયન એટલે કે સિંહ માટે આ ગીર અભયારણ્ય જે છે એ વધારે જાણીતું છે. જો ગીર અભયારણ્યને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. સિંહની વસ્તી ગણતરીને લગતા પ્રશ્નો પૂછાયા છે. 2015માં સિંહની વસ્તી કેટલી હતી? પછી 2021માં કેટલી વસ્તી હતી? ઓકે, ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? ગીર અભયારણ્યની એનું ક્ષેત્રફળ શું છે? વગેરે પ્રશ્નો આ ગીર અભયારણ્યમાંથી એકાદો સવાલ તો દર શિફ્ટમાં એકાદો સવાલ તો હોય જ છે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? એક પ્રશ્ન આવો હતો. તો આપણને ખ્યાલ છે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ મહેસાણા જિલ્લાની અંદર આ જે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ આવેલું છે. અને આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એને વિશ્વ વિરાસત સ્થળની યાદીની અંદર અસ્થાયી સૂચિમાં 1 વર્ષ માટે એમાં ડિક્લેર કરવામાં આવ્યું છે. ઓકે, પછી ગુજરાતીની અંદર એક જોડણી પૂછી હતી કે અભિરુચિની સાચી જોડણી તમારે જણાવવાની હતી. ત્યાર પછી બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો બારડોલી સત્યાગ્રહને લગતો એક પ્રશ્ન હતો. બારડોલી સત્યાગ્રહ જે છે 1928ની અંદર સુરત જિલ્લાના બારડોલીની અંદર આ સત્યાગ્રહ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આ બારડોલી સત્યાગ્રહનું જે આંદોલન જે છે એમની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. અને આ બારડોલી ખાતે હાલમાં પણ સરદાર સ્વરાજ આશ્રમ પણ અહીંયા આવેલો છે. પછી આગગાડી એનો સમાસ તમારે ઓળખવાનો હતો. આગગાડી સમાસ છે ઓળખવાનો હતો ગુજરાતીમાં. પછી સિરીઝનો ક્વેશ્ચન હતો 3 થી 9. ઓકે, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 અને 81 તરી 81 તરી. તો 3 × 3 8 તરી 24 એટલે 243 જેવો આમાં આન્સર આવતો હશે આ સિરીઝની અંદર. 3નો ગુણાકાર હતો. પછી ગેમીનું ફૂલ નામ તમારે જણાવવાનું હતું. ગુજરાત એન્વાયરમેન્ટવાળું જે આવે છે એ આ ગેમીનું ફૂલ નામ પૂછ્યું હતું. ઓકે, પછી પામરનો સમાનાર્થી અર્થ શું થાય? પામરનો સમાનાર્થી અર્થ શું થાય એ પ્રશ્ન પૂછ્યો છે. પછી 100 વર્ષે ઉજવાતો ઉત્સવ એટલે શું? તો 100 વર્ષે શું ઉજવાય? શતાબ્દી મહોત્સવ ઉજવાય. શતાબ્દી મહોત્સવ જે છે 100 વર્ષે ઉજવવામાં આવે છે. રત્નાકરની સંધિ જણાવો. રત્નાકરની સંધિ જણાવો. પછી આ રૂઢિપ્રયોગ પૂછ્યો હતો કે પાણી મૂકવું એનો રૂઢિપ્રયોગ શું થાય? ઓકે, જેમાં અલગ નથી તેવું એક શબ્દ સમૂહ પૂછ્યો હતો કે જેમાં અલગ નથી તેવું એ શબ્દ સમૂહ પૂછ્યો તો. પછી ખમે તે જમે એક રૂઢિપ્રયોગ પૂછ્યો હતો. ખમે તે જમે એ રૂઢિપ્રયોગ. ઓકે, પછી તીણી શબ્દનો અર્થ જણાવવાનો. તીણી શબ્દનો અર્થ જણાવો. કમર તોડવી
રૂઢિપ્રયોગ પૂછ્યો હતો. કમર તોડવી એટલે શું? રૂઢિપ્રયોગ પૂછ્યો હતો. એક ભારતીય ચૂંટણી પંચનો પ્રશ્ન પૂછ્યો તો શું હતો એક્ઝેક્ટ ખ્યાલ નથી. કદાચ એવું પૂછ્યું હોય કે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદમાં થાય? અનુચ્છેદ 324માં થાય. ચૂંટણી પંચના જે મુખ્ય કમિશનર હોય એની નિમણૂક કોણ કરે? તો ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ શહેરી બાંધકામની પર્યાવરણ પર શું અસર થાય છે એનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો એક પ્રશ્ન પૂછ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો પ્રશ્ન પૂછ્યો હતો. તો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ જે છે એ વધુ 65 વર્ષની ઉંમર સુધી તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી શકે છે. 65 વર્ષ પછી તેઓ રહી શકતા નથી. પછી એક 1 થી 13 સંખ્યાની સરેરાશ જણાવો, એક એવો સવાલ હતો કે 1 થી 13 સંખ્યાની સરેરાશ પૂછ્યો, એવરેજનો એક સવાલ હતો. ઓકે. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રશ્ન હતો, જો આપણે આગળ વાત કરી હતી એવી રીતે. ત્યારબાદ એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? એક ક્વેશ્ચન આવો હતો. તો એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે? આપણને ખ્યાલ છે કે ગીર નેશનલ પાર્ક, ગીર અભયારણ્ય જે છે એની અંદર આ એશિયાઈ સિંહ જે છે એ આપણને જોવા મળે છે. પછી કચ્છમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? જો આજે સવારની શિફ્ટમાં આ પ્રશ્ન હતો. આ જ પ્રશ્ન હતો કે કચ્છમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે. આ જ સવાલ હતો. અમુક ક્વેશ્ચનો રિપીટ થાય છે. ઓકે. કચ્છનું નાનું રણ શેના માટે પ્રખ્યાત છે? કચ્છનું નાનું રણ જે છે એ શેના માટે પ્રખ્યાત છે? તો ઘુડખર અભયારણ્ય માટે. ઘુડખર અભયારણ્ય જે છે, ઘુડખર એટલે કે ઘુડખર જેને આપણે કહીએ છીએ, અહીંયા દેશી ભાષામાં એને, લોકલ લેંગ્વેજમાં એને ખચ્ચર ગધેડા કહેવામાં આવે છે. ખચ્ચર ગધેડા કહેવામાં આવે છે. ખચ્ચર ગધેડા જે કચ્છના નાના રણની અંદર જોવા મળે છે. ઓકે. ત્યારબાદ નાઇટ્રોજન ચક્રનો એક પ્રશ્ન પૂછાયો હતો. નાઇટ્રોજન ચક્રનો પ્રશ્ન એક્ઝેક્ટ શું હતો એ ખ્યાલ નથી, પરંતુ નાઇટ્રોજન ચક્રને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક કચરાનો પ્રશ્ન હતો. ઇલેક્ટ્રોનિક કચરાનો એક પ્રશ્ન હતો. ઓકે. પછી નાના રણમાં જોવા મળતું પક્ષી, કચ્છના નાના રણમાં કયું પક્ષી જોવા મળે છે? ઓકે, એનો એક પ્રશ્ન હતો. પછી મિથેન વાયુનો મુખ્ય સ્ત્રોત શું છે એ એક જણાવો, એનો એક પ્રશ્ન હતો. મિથેન વાયુનો મુખ્ય સ્ત્રોત શું છે એનો એક પ્રશ્ન હતો. તો મિત્રો આટલા આપણને ક્વેશ્ચનો મળ્યા છે. જે લોકોએ આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી હોય અને એમની પોતાની શીટમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા એ કોમેન્ટની અંદર મને જરૂર બતાવો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને આવનારા લોકોને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપવાની છે એમને પણ ઉપયોગી થઈ શકે. અને આવનારી ગૌણ સેવાની બીજી પણ પરીક્ષા જે છે એમાં પણ એમને આઈડિયા આવે કે આ જે ઓનલાઈન માધ્યમ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તો એમાં પ્રશ્નોનું લેવલ કેવું હોય છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ઓકે. તો થેન્ક યુ. જય હિન્દ.